વાત ધોરાજીની કરીએ, જ્યાં યોગ્ય ડાયવર્ઝન ન મળતા લોકોમાં રોષ ફેલાયો છે। ધોરાજી સહિત હિત રક્ષક સમિતિએ રસ્તા ઉપર આવી ચક્કાજામ કર્યો હતો। તો ધોરાજીમાં પણ વિરોધની આગ ભભૂકી ઉઠી છે। યોગ્ય ડાયવર્ઝન ન મળતા ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો। રસ્તા ઉપર હિત રક્ષક સમિતિના લોકો આવ્યા અને બેસીને પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો। તેમનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં કોઈ જ અમારી વાત સાંભળતું નથી। ગૌતમભાઈ, ધોરાજી હિત સમિતિ દ્વારા આજે રસ્તા રોકો આંદોલનનું એક આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, ખેડૂતો તથા જૂનાગઢ રોડ ઉપરના રહીશોના જે પ્રશ્નો છે તેની રજૂઆત તંત્ર સુધી પહોંચે તે માટે આજે રસ્તા રોકો આંદોલન કરવામાં આવેલ છે। અમારી માંગણી છે કે સર્વિસ રોડ આપવામાં આવે અને પાકા સર્વિસ રોડ કરી બંને બાજુ ડિવાઈડર કરી અને સારો રસ્તો આપવામાં આવે, જેથી કરીને ધૂળ ન ઉડે અને રહીશોને પ્રોબ્લેમ ન થાય। પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના વાહનોને તથા ખેડૂતોને કેનાલ રોડ ઉપરથી અત્યંત બિસ્માર હાલતમાં રસ્તો છે તે તાત્કાલિક ધોરણે ડામરનો અને પાકો રસ્તો કરવામાં આવે। અને અમને ધૂળનો બહુ પ્રોબ્લેમ છે, એટલે ગમે ત્યાં સર્વિસ આપીને પાકો રોડ બનાવો એવી અમારી નમ્ય તકલીફ તો પડે ને। ધૂળ કેવી ઉડે અને છોકરા નાના રમતા હોય, આ વાહન નીકળતા હોય। અમારી માંગણી ગમે ત્યાં રોડ આપીને પાકો રોડ બનાવો, અહીંથી બંધ કરી દો। અમારી માંગણી એ છે જે કેનાલ કેડે આવેલ રસ્તો છે એ રસ્તો ડાયવર્ઝનમાં આપેલ જ નથી, છતાંય વાહનો ત્યાંથી ચાલે છે। અત્યારે તંત્ર કઈ જાગતું નથી। આની પહેલા અમે આવેદન પત્ર આપેલ છે, રસ્તા રોકો આંદોલન કર્યું હતું, અને છતાંય તંત્રને કઈ ધ્યાનમાં જ આવતું નથી કે આ બધું કરે એમ। એટલે અમારી માંગણી એ છે કે આ રસ્તો કરી આપે કે વાહન બંધ કરાવે। અત્યારે અમે આ બધા પ્લાસ્ટિક એસોસિએશન અને ખેડૂત બધા ભેગા થઈ રસ્તા રોકો આંદોલન કરેલ છે। આજ રોજ ધોરાજી હિત સમિતિ દ્વારા એક રસ્તા રોકોનું આંદોલન કરવામાં આવેલું છે। આ આંદોલનનો મૂળ હેતુ છે ધોરાજીમાં જુનાગઢ રોડ ઉપર બનતો ઓવરબ્રિજ, તેને સર્વિસ રોડ આપવામાં આવેલા નથી અને તેને ડ્રાઇવર્ઝન પણ બહુ દૂર આપેલા છે। કાચા રસ્તા ઉપર ડ્રાઇવર્ઝન આપેલા છે, રસ્તો બહુ ખરાબ છે। તો હિત સમિતિની માંગણીને અમે સંપૂર્ણ ટેકો આપીએ છીએ અને અમારી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને 350 ઇન્ડસ્ટ્રી જુનાગઢ રોડ ઉપર છે, એને પણ રો મટીરિયલ આવવા, કાચા માલ, પાકા માલ આવવા જવામાં કારીગરોને આવવા મુશ્કેલી છે। અમે સરકારશ્રીને વિનંતી કરી કે આમાં તાત્કાલિકના ધોરણે હિત સમિતિની માંગણી પૂર્ણ કરે।